તો સ્નાન કર્યા પછી ભૂલથી પણ ન કરો. આ 7 ભૂલો. પૈસાનું થશે મોટું નુકસાન. વાસ્તુ વિજ્ઞાન અને શાસ્ત્રો આપણને જણાવે છે કે નીચે બતાવેલી ભૂલો જેને આપણે જાણતા હોવા છતાં વારંવાર કરીએ છીએ, જેનાથી ધન સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આજે આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે એવી કઈ વસ્તુઓ છે જે આપણે સ્નાન કર્યા પછી ભૂલથી પણ ન કરવી જોઈએ અને બાથરૂમમાં સ્નાન કર્યા પછી આપણે કઈ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તે જાણીએ એ પહેલાં, હે લક્ષ્મી માતા, આપને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે જે આ વિડીયોને લાઈક કરશે, ચેનલને સબસ્ક્રાઈબ કરશે, તેમના જીવનમાં ક્યારેય કોઈ દુઃખ કે પીડા કે ધન સંબંધિત સમસ્યા ન આવવા દો. વિડીયો ખૂબ જ મહત્ત્વનો રહેવાનો છે, એટલા માટે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. નંબર 1. બાથરૂમને આ રીતે રાખવાથી વાસ્તુ દોષ આવે છે. વાસ્તુમાં માત્ર ઘરની દિશાઓ જ નહીં, પરંતુ આપણી રોજિંદી દિનચર્યા સાથે જોડાયેલી વસ્તુઓને પણ ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું છે. ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો સ્નાન કર્યા પછી બાથરૂમને ગંદુ કરીને બહાર ચાલ્યા આવે છે. વાસ્તુમાં આ આદત ખૂબ જ ખરાબ માનવામાં આવે છે. આટલું જ નહીં, આપણામાંથી ઘણા લોકો સ્નાન કરતી વખતે અન્ય ભૂલ પણ કરે છે જે વાસ્તુ અનુસાર ખૂબ જ દોષપૂર્ણ માનવામાં આવે છે. ચાલો તમને એવી 5 ભૂલો વિશે જણાવીએ જે તમારે ન કરવી જોઈએ. નંબર 2. બાથરૂમમાં ગંદુ પાણી ન રાખો. ઘણા લોકો સ્નાન કર્યા પછી બાથરૂમમાં સાબુનું ગંદુ પાણી હોય તેમજ છોડીને બહાર આવે છે. તમારી આ આદત તમને કંગાળ બનાવી દેશે. બાથરૂમમાં ગંદુ પાણી આમને આમ છોડી દેવું વાસ્તુમાં ખરાબ અને ખોટું માનવામાં આવે છે. તેમજ જ્યોતિષમાં કહેવાયું છે કે તમારી આ આદતને કારણે રાહુ અને કેતુ તમારાથી નારાજ થાય છે. રાહુ અને કેતુ આવા લોકો પર પોતાનો દુષ્પ્રભાવ દેખાડે છે જેઓ સ્વચ્છ નથી રહેતા. આ ઉપરાંત આવા લોકો શનિના પ્રકોપનો સામનો કરવા માટે તૈયાર રહેજો. આ સિવાય બાથરૂમમાં ગંદુ પાણી છોડવાથી વરુણ દેવતા પણ નારાજ થાય છે. તમારી આ આદતના કારણે ઘરમાં ધનની હાનિ થવાનું એટલે કે પૈસાની ખોટ થવાનું શરૂ થાય છે. નંબર 3. ડોલને હંમેશા આ રીતે રાખવી જોઈએ. ઘણા લોકોને એવી આદત હોય છે કે સ્નાન કર્યા પછી ડોલમાં વધેલું પાણી હોય તેમ છોડી દે છે અથવા તો ડોલને ખાલી કરી દે છે. આ ભૂલને તરત જ સુધારી લેવાની જરૂર છે. બાથરૂમમાંથી બહાર નીકળતી વખતે ડોલને ભરીને આવવું જોઈએ. જો તમારે ડોલ ખાલી રાખવી હોય તો તેને ઊંધી રાખીને આવો. ભૂલથી પણ ખાલી ડોલને સીધી ન રાખીને આવો, નહીંતર તમારા ઘરમાં ગરીબી આવતા વાર નહીં લાગે. નંબર 4. તૂટેલા વાળ બાથરૂમમાં છોડી દેવા. ઘણા લોકોને આદત હોય છે કે તેઓ સ્નાન કર્યા પછી બાથરૂમમાં તૂટેલા વાળ છોડીને બહાર નીકળી જાય છે. જો તમારે પણ આવી આદત છે તો તેને સુધારી લેજો. આવું કરવાથી શનિદેવ અને મંગળ નારાજ થાય છે અને તમારે તેમના દુષ્પ્રભાવનો સામનો કરવો પડે છે. આવું કરવાથી ઘરમાં નકારાત્મકતા વધે છે. તમારા કાર્યમાં બાધાઓ એટલે કે અવરોધો આવવા લાગશે અને કરિયરમાં પણ તમારે સંઘર્ષનો સામનો કરવો પડશે.
નંબર 5, ભીના કપડાં ન છોડો. ઘણા લોકોને કપડાં પહેરીને નહાવાની આદત હોય છે અને સ્નાન કર્યા પછી તેઓ પોતાના ભીના કપડાં બાથરૂમમાં છોડી દે છે. જો તમે પણ આવું કરો છો તો આ આદતને સંપૂર્ણપણે છોડી દેજો. જો તમે પણ આવું કરશો તો સૂર્યદેવ તમારાથી નારાજ થશે અને પછી તમારા જીવનમાં માન અને કીર્તિનો અભાવ આવશે. આ સિવાય વાસ્તુના દૃષ્ટિકોણથી પણ બાથરૂમમાં ભીના કપડાં રાખવા યોગ્ય નથી. નંબર 6, નાહ્યા પછી ન કરો આ કામ. જો તમારે કપડાં ધોવાના હોય તો ભૂલથી પણ નાહ્યા પછી ધોશો નહીં. જો તમારે કપડાં ધોવા હોય તો સ્નાન કરતાં પહેલાં કપડાં ધોઈ લેવા જોઈએ અને પછી સ્નાન કરો. સ્નાન કર્યા પછી કપડાં ધોવા એ સારી આદતની શ્રેણીમાં નથી આવતી. વાસ્તુ અનુસાર એવું માનવામાં આવે છે કે સ્નાન કર્યા પછી ગંદા કપડાં ધોવાથી શરીર અપવિત્ર થઈ જાય છે. નંબર 7, સ્નાન કર્યા પછી નળને સારી રીતે બંધ કરો, કારણ કે વહેતા પાણીથી વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે. આનાથી પાણીનો બગાડ તો થાય જ છે, પરંતુ સાથે સાથે ધન અને સન્માનની પણ હાનિ થાય છે. આ વાતનું પણ ધ્યાન રાખો કે બાથરૂમમાં રાખેલી વસ્તુઓને જ્યાં ત્યાં એટલે કે ગમે ત્યાં વેરવિખેરેલી ન રાખવી જોઈએ, પરંતુ વ્યવસ્થિત રીતે રાખવી જોઈએ. નંબર 8, બાથરૂમને ખુલ્લું ન રાખો. બાથરૂમને ખુલ્લું રાખવાથી બીમારીઓનું કારણ બની શકે છે અને વાસ્તુશાસ્ત્રમાં પણ આને નકારાત્મક ઉર્જા તરીકે જોવામાં આવે છે. તેનાથી ઘરના ઉર્જા સ્તરને અસર થઈ શકે છે અને પૈસાની ખોટ થાય છે. બાથરૂમમાં ગંદકી, ભેજ અને વરાળનું સ્થાન હોય છે, તેથી ચેપ લાગવાની સંભાવના રહે છે. ખુલ્લા બાથરૂમમાં ચેપનું કારણ બને તેવા જંતુઓ ઘરમાં પ્રવેશી શકે છે અને સ્વાસ્થ્ય પર નકારાત્મક પ્રભાવ પાડી શકે છે, જેના કારણે તમારા પરિવારના સ્વાસ્થ્ય, મનોભાવ એટલે કે મૂડ અને સમૃદ્ધિ પર નકારાત્મક પ્રભાવ પડે છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.